અમદાવાદ જિલ્લામાં અતિવૃષ્ટિને પગલે વિરમગામ તાલુકા સહિત નળકાંઠા પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। અતિવૃષ્ટિને પગલે જમીન ધોવાણ થવાથી 80 થી 90% વિસ્તારમાં ખેતી નાશ પામતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે નુકસાનનું સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ મોટી સંખ્યામાં બેનરો સાથે રેલી યોજી હતી અને મામલતદારોને આવેદનપત્ર પાઠવ્યું હતું। અને એરંડા, કપાસ, મઠ, તુવેર, આ ડાંગરે અમુક ખેતરમાં નુકસાન થયેલ છે। આ બધા પાકોમાં આ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ એના કારણે નુકસાન થયેલ છે। કડીની બોર્ડરવાળા ગામો ટૂંકમાં કહેવાનો મતલબ એટલે એ બોર્ડરવાળા ગામોમાં કડીથી વરસાદી પાણીનું પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી એમનું વરસાદ પતી ગયા પછી બી હાલની તારીખમાં બી ચાલુ છે। એટલે ખેડૂતોને એટલું બધું નુકસાન કે જમીનનું ધોવાણ બી થઈ ગયું છે। પાક તો નુકસાન તો થઈ જ ગયું છે સર્વત્ર।